ગુજરાત આજે છે 26 જૂન 2026 અને શુક્રવાર। તો શુક્રવારના તાજા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ચોમાસું ગુજરાતની અંદર આવી અને અટકી ગયું છે। છેલ્લા 2 દિવસથી આગળ વધતું નથી અને અરબી સમુદ્રની અંદર જે સક્રિયતા હતી ચોમાસાને આગળ લઈ જવા માટેની એ સક્રિયતા પણ ઘટી ગઈ છે અને એને કારણે ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસથી વરસાદ છે એ પણ વધારે નોંધાતો નથી। ત્યારે ગુજરાતના ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે કે હવે ગુજરાતની અંદર વાવણી લાયક સારો વરસાદ છે એ ક્યારે નોંધાશે। તો એ તમામ ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર તમને જણાવી દઉં કે હવે પછી વરસાદ છે 27 તારીખે રાત્રિથી ચાલુ થશે અને ત્યાર પછી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ રાઉન્ડ ખૂબ જ લાંબો ચાલશે। 15 દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ ચાલે એવી શક્યતાઓ મોડલની અંદર હાલમાં બતાવવામાં આવી રહી છે। મિત્રો આપને જણાવી દો કે 27 તારીખે દક્ષિણ ગુજરાતથી વરસાદની શરૂઆત થશે। સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોની અંદર બપોર પછી સાંજના સમયે વરસાદ પડી શકે છે। ત્યાર પછી 28 તારીખે 29 તારીખે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે એ મોડલો બતાવી રહ્યા છે અને મિત્રો પરેશભાઈ ગૌસ્વામીએ પણ આગાહી કરી છે કે 30 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો, ઉત્તર ગુજરાત અને કચ્છના 50% ભાગો અને મધ્ય ગુજરાતના 50% ભાગોની અંદર વાવણી લાયક વરસાદ છે એ પડી જાય એવી આગાહી પણ પરેશભાઈ ગૌસ્વામીએ કરી છે। એમના અનુમાન મુજબ એમના જે પ્રિડિક્શન પ્રમાણે અને મોડલો પણ બતાવી રહ્યા છે કે 30 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર ખાસ કરીને દરિયાઈ પટ્ટીના ભાગો અને દક્ષિણ ગુજરાતના આ તમામ ભાગોની અંદર વાવણી લાયક સારો વરસાદ પડી જાય એવા મોડલો અપડેટ થયા છે। મિત્રો 27 થી લઈ અને 30 તારીખ સુધી અને ત્યાર પછી 1 થી લઈ અને 3 તારીખ સુધી અને ત્યાર પછી એક નાના ગેપ બાદ ફરીથી ગુજરાતની અંદર કન્ટિન્યુ વરસાદ છે એ ચાલુ રહેવાનો છે અને મિત્રો 7, 8 અને 9 તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનશે અને લો પ્રેશર સિસ્ટમ છે એ અલગ અલગ અત્યારે ટ્રેક બતાવી રહ્યા છે, પરંતુ ગુજરાત માટે ખુશીના સમાચાર એ છે કે ગુજરાતની અંદર જુલાઈ મહિનાના પ્રથમ અને બીજા અઠવાડિયાની અંદર સારો વરસાદ છે એ જોવા મળશે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના લોકો અને રાજસ્થાનના લોકો રાહ જોઈ રહ્યા છે કે ત્યાં વરસાદ ક્યારે આવશે। તો આપને જણાવી દો કે મોડલો અપડેટ થયા છે। 2, 3 અને 4 તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે, મજબૂત બનશે અને 5 તારીખથી એ સિસ્ટમ છે એ મધ્ય ભારતના ભાગો ઉપર આવશે, એટલે કે જમીન ઉપર એન્ટ્રી લેશે અને જમીન ઉપર ઓલરેડી મધ્ય ભારતના ભાગો ઉપર એક સિસ્ટમ હશે, એ સિસ્ટમ સાથે કનેક્ટ થશે એટલે કે જોડાશે અને ત્યાર પછી બંને સિસ્ટમ દ્વારા એક મોટી સિસ્ટમ બનશે અને ગુજરાત ઉપર આવશે। અને હાલમાં મોડલો અલગ અલગ દિવસે અલગ અલગ બતાવી રહ્યા છે કે સિસ્ટમ છે ગુજરાત ઉપરથી પસાર થશે, સિસ્ટમ છે એ ગુજરાત સુધી પહોંચી અને નબળી પડી જશે, સિસ્ટમ છે એ ગુજરાતની નીચેથી ચાલશે, પરંતુ આ બધી કન્ડિશનની અંદર ગુજરાતની અંદર 6, 7, 8, 9 અને 10 તારીખ દરમિયાન વરસાદ પડવાની શક્યતાઓ છે એ દેખાઈ રહી છે। જોકે આગળના દિવસોની અંદર વધારે જે અનુમાન હશે, પ્રિડિક્શન હશે, દિવસે ને દિવસે અમે તમને જણાવતા રહીશું, પરંતુ હવે ગુજરાતના તમામ ખેડૂતો છે એ તૈયાર થઈ જજો, કેમ કે ગુજરાતની અંદર હવે પછી 28 તારીખથી હજી 2 દિવસ સુધી વરાપ જેવો માહોલ રહેશે અને ત્યાર પછી 28 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે અને એ રાઉન્ડ 11 થી 12 તારીખ સુધી ચાલે એવી શક્યતાઓ વેધર મોડલની અંદર બતાવવામાં આવી રહી છે અને જે શક્યતાઓ બતાવવામાં આવી રહી છે એમની વિસ્તારપૂર્વક માહિતી પણ આ વિડીયોની અંદર તમને જણાવવાનો છું। સાથે સાથે મિત્રો પરેશભાઈ ગૌસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે, જેમાં પરેશભાઈ ગૌસ્વામીએ સ્વીકાર્યું છે કે વાવણી લાયક વરસાદનો જે બીજો રાઉન્ડ અમે તારીખ પ્રમાણે આપ્યો હતો એની અંદર એટલો વરસાદ નથી પડ્યો, માત્ર દક્ષિણ ગુજરાતની અંદર જ પડ્યો છે, એટલે એમણે સ્વીકાર્યું છે કે અમારી આગાહી છે ખોટી પડી છે। પરંતુ હવે એમણે ત્રીજો રાઉન્ડ છે એ મિત્રો 28 થી 3 જુલાઈની અંદર વાવણી લાયક વરસાદ પડવાનો જણાવ્યો છે અને એની અંદર એમાં અનુમાન માર્યું છે કે 30 તારીખ સુધીમાં ઘણા બધા ભાગોની અંદર વાવણી લાયક વરસાદ છે એ પડી જશે એવું પરેશભાઈ ગૌસ્વામીએ પણ કહ્યું છે અને અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે ગુજરાતની અંદર હવે સારા વરસાદના સંકેતો છે એ દેખાઈ રહ્યા છે। 26 તારીખ પછી ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે એ પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો વિસ્તારથી વધારે માહિતી મોડલો પ્રમાણે અને હવામાન વિભાગ દ્વારા જે સેટેલાઇટ ઇમેજથી આગાહી આપવામાં આવી છે એ તમામ આગાહી ઉપર નજર કરીએ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળી જાય।
પહેલાં આજના વેધર ડેટા ઉપર નજર કરી લઈએ તો આજે 26 તારીખ છે અને 26 તારીખનો આ વેધર ડેટા છે। આ વેધર ડેટાની અંદર તમે જોઈ શકો છો આપણું ગુજરાત છે, આ અરબી સમુદ્ર છે અને આ બંગાળની ખાડી છે। મિત્રો બંગાળની ખાડી છે એ ફરીથી સક્રિય અવસ્થાની અંદર આવી રહી છે, ધીમે ધીમે સક્રિય થઈ રહી છે। મધ્ય ભારતના ભાગો છે એ પણ સક્રિય અવસ્થાની અંદર થોડા થોડા બતાવી રહ્યા છે। અરબી સમુદ્રવાળો છેડો છે એ ગઈકાલે થોડોક નબળો પડ્યો હતો, પરંતુ આજે થોડી ફરીથી સક્રિયતા છે એ બતાવી રહ્યા છે। અને મિત્રો આ સક્રિયતા છે એ 27 તારીખે અને 28 તારીખે વધવાની છે અને ત્યાર પછી 28 તારીખે બપોર પછી સાંજના સમય અથવા તો 29 તારીખથી મિત્રો આ સક્રિયતાની અસર છે એ ગુજરાતની અંદર જોવા મળશે। ત્યાં સુધી હજી ગુજરાતના લોકોએ વરસાદ માટે રાહ જોવી પડશે। આજની વાત કરીએ તો આજે 26 તારીખ અને ગુજરાતની અંદર આજે છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળશે। એની અંદર જામનગર હોય, મોરબી હોય, રાજકોટ હોય, ગાંધીધામ કચ્છના વિસ્તારો હોય, સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો હોય, ત્યાર પછી અહીંયા જે બનાસકાંઠા, પાટણ ના જે વિસ્તારો છે, વાવ, થરાદ, અમદાવાદ, મહીસાગરના આ તમામ વિસ્તારોની અંદર પણ વાદળછાયા વાતાવરણની સાથે ક્યાંક છૂટો છવાયો હળવો વરસાદ પડી શકે છે। વડોદરાના પણ કેટલાક ભાગોની અંદર શક્યતા રહેલી છે। દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારો છે એની અંદર ભાવનગર, મહુવા, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદરના છૂટા છવાયા ક્યાંક ક્યાંક વિસ્તારોની અંદર હળવો વરસાદ નોંધાઈ શકે છે। બાકી ભારે વરસાદની શક્યતાઓ આજે રહેલી નથી। મિત્રો આવતીકાલે 27 તારીખ છે, 27 તારીખે પણ વરસાદની શક્યતાઓ રહેલી નથી। ત્યાર પછી મિત્રો જુલાઈ મહિનાની અંદર મોડલો બતાવી રહ્યા છે, અહીંયા તમે જોઈ શકો છો 4 તારીખના રોજ, એટલે કે 1લી, 2જી, 3જી અને 4 તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ બનેલી રહેશે। અને એ માટેનો અહીંયા તમે મેપ છે એ પણ જોઈ શકો છો। બંગાળની ખાડીમાં 4 તારીખ આજુબાજુ લો પ્રેશર સિસ્ટમ બનશે, તમે અહીંયા જોઈ શકો છો ને લો પ્રેશર સિસ્ટમ આ રીતે આગળ વધવાની છે, અગાઉ ગઈકાલે જણાવ્યું હતું એ પ્રમાણે। અને 4 તારીખે ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટી છે એ સારી જોવા મળશે। ત્યાર પછી 8 તારીખનો ડેટા છે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે, એ ગુજરાતની નજીક આવી જશે, ગુજરાત ઉપરથી પસાર થશે, જેને કારણે ગુજરાતની અંદર સારા વરસાદનો લાભ છે એ જુલાઈ મહિનાની અંદર મળશે। ત્યાર પછી અહીંયા 10 તારીખનો વેધર ડેટા છે, 10 તારીખે પણ કચ્છ અને ઉત્તર ગુજરાતનો વારો આવી જાય, સારો વરસાદ પડી જાય એવું હાલમાં લાગી રહ્યું છે। ગઈકાલનો સેટેલાઇટ ઇમેજ છે, તમે આ સેટેલાઇટ ઇમેજની અંદર જોઈ શકો છો। અહીંયા બંગાળની ખાડી થોડીક સક્રિય અવસ્થામાં, મધ્ય ભારતના ભાગોની અંદર ક્લાઉડ એટલે કે વાદળો બતાવી રહ્યા છે। અરબી સમુદ્ર છે એ રાત્રિ દરમિયાન અને ગઈકાલે ઘણો બધો નબળો પડી ગયો હતો, નિષ્ક્રિય અવસ્થા જેવો કહી શકાય, માત્ર ઓછા વાદળો છે એ બતાવી રહ્યા છે હવામાન વિભાગની વેબસાઇટ ઉપર। અને ગુજરાતની વાત કરીએ તો રાજસ્થાન, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો પર સારા વાદળો હતા, બાકી વધારે વાદળો કે વરસાદ છે એ પણ સેટેલાઇટ ઇમેજની અંદર બતાતા ન હતા। આમ અરબી સમુદ્રની અંદર ચોમાસું છે હાલમાં નિષ્ક્રિય થયું છે, પરંતુ 2 દિવસ પછી ફરીથી એક્ટિવ થઈ અને ચોમાસાની અંદર વધારો છે એ થઈ શકે છે। ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ કામના સમાચાર કે આવનાર 15 દિવસ દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેશે, કયા વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ કઈ તારીખથી પડશે। તો સૌથી પહેલાં મિત્રો 26 તારીખની વાત કરીએ તો આજે તમે જોઈ શકો છો વેધર મોડલની અંદર કે આજે ગુજરાતની અંદર વરસાદના કોઈ સંજોગો છે એ બતાવતા નથી। આજુબાજુ જે સિસ્ટમો છે એ પણ એટલી બધી મજબૂત નથી, નબળી અવસ્થામાં છે, એટલે આજે વરસાદની શક્યતાઓ ઓછી છે। ત્યાર પછી આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે 27 તારીખ છે, 27 તારીખના રોજ તમે જોઈ શકો છો મધ્ય ભારત અને અરબી સમુદ્રવાળો જે સિસ્ટમનો ભાગ છે એ ભાગ ફરીથી એક્ટિવ થઈ રહ્યો છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એવી ને એવી સ્થિતિ રહેશે। દક્ષિણ ગુજરાતની અંદર ધીમે ધીમે રાત્રિ દરમિયાનથી આવતીકાલથી વરસાદના વિસ્તારોમાં થોડો વધારો થશે। ત્યાર પછી 28 તારીખની વાત કરીએ તો 28 તારીખે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ફરીથી ચોમાસાનો માહોલ જામશે। અરબી સમુદ્રનો છેડો છે તમે જોઈ શકો છો ઠેઠ શ્રીલંકા સુધી ફરીથી એના રાજ્યોને અડીને આવેલા વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર સક્રિય થઈ રહ્યો છે અને ત્યાં વરસાદ પણ આપી રહ્યો છે। અને મધ્ય ભારતના જે ભાગો છે એની અંદર પણ ફરીથી સક્રિયતા છે એ ધીમે ધીમે વધી રહી છે। એ ક્યારે વધી રહી છે? 28 તારીખના રોજ। ત્યાર પછી મિત્રો મેં તમને જણાવ્યું એમ કે 29 તારીખથી ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટીમાં ધીમે ધીમે વધારો થશે, અરબી સમુદ્રવાળો છેડો સક્રિય થશે અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે
દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ બનશે। અહીંયા તમે જોઈ શકો છો દરિયાકાંઠાની અંદર ભાવનગર, મહુવા, દીવ, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ 29 તારીખથી બનશે। અને દક્ષિણ ગુજરાતની અંદર જ્યાં વરસાદ પડી ગયો છે એવા વિસ્તારોની અંદર સુરત છે, ભરૂચ છે, વલસાડ છે, નવસારી છે, ત્યાર પછી અહીંયા ડાંગના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર રેન એક્ટિવિટી છે એ ધીમે ધીમે વધશે અને વરસાદ છે એ પણ સારો જોવા મળશે। ત્યાર પછી 30 તારીખની વાત કરીએ તો 30 તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો। સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે, આ મોડલની અંદર ફેરફાર થઈ શકે છે। સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર સારો વરસાદ છે એ 30 સુધીમાં પડી શકે છે, પરંતુ 30 પછી જે વરસાદના દિવસો છે એની અંદર વધારો થશે। 1 તારીખે તમે જોઈ શકો છો મોડલ છે એ મિત્રો એક્ટિવ મોડની અંદર છે અને ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રવાળો જે શેડો છે એ દિવસે ને દિવસે વધતો જાય છે અને ગુજરાતની નજીક આવતો જાય છે, એટલે ગુજરાતના 50% વિસ્તારોની અંદર 1 તારીખે વરસાદ પડવાની સંભાવના છે એ આ મોડલો બતાવી રહ્યા છે। ત્યાર પછી મિત્રો અહીંયા 2 જુલાઈનો વેધર ડેટા છે। 2 જુલાઈના વેધર ડેટા ઉપર નજર કરીએ તો અરબી સમુદ્રવાળો શેડો વધારે ઉપર આવે છે અને ગુજરાતના ઘણા વિસ્તારોને કવર કરે છે અને 2 તારીખે બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ જેવું બની રહ્યું છે, આકાર લઈ રહ્યું છે, એની અસર પણ ગુજરાતની અંદર થવાની છે। કઈ રીતે થશે એ તમને હું જણાવતો જાય। આ રીતે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે 2 તારીખથી અને એ મિત્રો ધીમે ધીમે ગુજરાતની નજીક આવશે। હવે અહીંયા મોડલની અંદર આપણે જોઈએ 3 તારીખનો વેધર ડેટા 3 જુલાઈના રોજ તમે અહીંયા જોઈ શકો છો 3 તારીખના રોજ અરબી સમુદ્રવાળો શેડો મુંબઈ મહારાષ્ટ્રથી ઉપર ગુજરાતની અંદર આવી ગયો છે અને ગુજરાતના 50%થી વધારે 70% વિસ્તારોની અંદર આ રીતે ઘેરાવો બનાવે છે, એટલે 3 તારીખ સુધીમાં ગુજરાતના 70% વિસ્તારની અંદર સારો વરસાદ પડી જાય એવી શક્યતાઓ આ મોડલો બતાવી રહ્યા છે। આની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા એટલા માટે છે કે મધ્ય ભારતના ભાગોની અંદર ચોમાસું એક્ટિવ છે અને આ રીતે એક મોટો ટ્રફ બનાવવામાં આવ્યો છે અને અહીંયા પણ ચોમાસું આગળ વધ્યું છે મિત્રો। આ ભાગોની અંદર પહાડી વિસ્તારોની અંદર આગળ વધ્યું છે અને એ વિસ્તારોથી એક મોટો ટ્રફ છે એ ભારતના તમામ ભાગોની અંદર બની રહ્યો છે અને એ ભાગને કારણે ગુજરાતમાં પણ વરસાદના સંકેતો છે એ દેખાઈ રહ્યા છે મિત્રો। અલ નીનો અને લા નીનોની અસરની વચ્ચે હાલમાં ભારતના ઘણા બધા ભાગોની અંદર સારો વરસાદ પડી રહ્યો છે અને પડવાનો છે એવું મોડલો બતાવી રહ્યા છે, એટલે એની અસર છે એ શરૂઆતમાં થાય એવા કોઈ સંકેતો દેખાતા નથી। ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો 4 જુલાઈનો વેધર ડેટા છે। 4 જુલાઈનો રોજ બંગાળની ખાડીમાં સિસ્ટમ છે એ બની જશે, લો પ્રેશર સિસ્ટમ છે એ સારા અંશે બની જશે અને ત્યાર પછી 5 તારીખથી એન્ટ્રી લેશે એવું પણ મેં તમને ગઈકાલે જણાવ્યું હતું। અને અહીંયા મુંબઈ મહારાષ્ટ્ર લાગુ જે ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર 4 જુલાઈના રોજ એક મોટી સિસ્ટમ બનશે, જેને કારણે 3-4 તારીખના રોજ ગુજરાતમાં સારા વરસાદના ઉજળા સંજોગો બતાવી રહ્યા છે। ત્યાર પછી 5 તારીખની વાત કરીએ તો તમે જોઈ શકો છો 5 તારીખે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ વધારે મજબૂત થઈ અને જમીનના ભાગોમાં એન્ટ્રી લેશે અને અહીંયા ગુજરાતવાળી સિસ્ટમ છે એ ઉપરના ભાગો છે, ઉત્તર ભારતના ભાગો, આ બધા ભાગો સાથે કનેક્ટ થશે અને ગુજરાતની અંદર રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે ત્યાં સારો વરસાદ આપશે। એટલે હાલમાં મોડલો અને સિસ્ટમની સ્થિતિ છે એવું કહી રહી છે કે ગુજરાતની અંદર હવે પછી જે વરસાદ ચાલુ થશે એ લાંબો ચાલશે અને વધારે વરસાદનો લાભ મળશે। કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓ છે કે જ્યાં હજી વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે, બાકી વરસાદના વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે જ્યારથી વરસાદ ચાલુ થશે ત્યારથી વધારો થશે। અહીંયા તમે 5 તારીખ પછી 6 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો તો 6 તારીખે બંગાળની ખાડીવાળી સિસ્ટમ જમીનના ભાગો ઉપર આવશે અને ત્યાર પછી આ મધ્ય ભારતના ભાગો ઉપર જે સિસ્ટમ છે એની સાથે કનેક્ટ થઈ અને એ સિસ્ટમ છે એ મોટી બની જશે। અહીંયા 7 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો। 7 તારીખે બંગાળની ખાડી અને વચ્ચેની મધ્ય ભારતની સિસ્ટમ બંને એક થાય છે અને ત્યાર પછી મિત્રો 7 તારીખથી ગુજરાતની અંદર પણ અસર થવાનું ચાલુ થઈ જશે અને ભારે વરસાદ છે એ નોંધાશે। ત્યાર પછી 8 તારીખે તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ ગુજરાતની નજીક આવી ગઈ છે અને ગુજરાતના તમામ ભાગોની અંદર અને ખાસ અહીંયા રાજસ્થાનના ભાગોની અંદર પણ સારા વરસાદના સંકેતો છે એ બતાવી
રહી છે। અહીંયા હવે 9 તારીખની વાત કરીએ તો 9 તારીખે ગુજરાત ઉપર આ સિસ્ટમ બતાવી રહ્યા છે, કચ્છ ઉપર, ઉત્તર ગુજરાત ઉપર બતાવી રહ્યા છે અને ભારેથી અતિભારે વરસાદના સંકેતો પણ બતાવી રહ્યા છે। ત્યાર પછી અહીંયા 10 તારીખનો વેધર ડેટા છે, 10 જુલાઈનો। 10 જુલાઈ ગુજરાત ઉપર આ સિસ્ટમ છે થોડીક આગળ વધી જાય છે, જેને કારણે કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અતિભારે 4 થી 5 ઇંચ વરસાદ પડવાના સંકેતો છે, એ પણ મોડલો બતાવી રહ્યા છે। આમ ગુજરાતની અંદર હવે 27 તારીખથી વરસાદની એક્ટિવિટી ચાલુ થશે, ત્યાર પછી એક્ટિવિટી છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે। વધતા ઓછા પ્રમાણની અંદર 10-11 તારીખ સુધી વરસાદ છે એ જોવા મળશે અને આવતી 10 જુલાઈ સુધીમાં ગુજરાતના મોસ્ટ ઓફલી ભાગોની અંદર વાવણી લાયક સારો વરસાદ થઈ જાય એવું પણ મોડલો બતાવી રહ્યા છે। એટલે ગુજરાતના ખેડૂતોએ હવે ડરવાની જરૂર નથી। નબળા ચોમાસાના અહેવાલ વચ્ચે સારા સંકેતો આવી રહ્યા છે કે આવનાર 15 દિવસની અંદર હવે ગુજરાતની અંદર સાર્વત્રિક વાવણી છે એ થઈ જશે, એટલે કે ગુજરાતના તમામ જિલ્લાઓ છે એમને કવર કરી લેશે અને વાવણી લાયક સારો વરસાદ છે એ પણ નોંધાઈ જશે। મોડલોની અંદર ફેરફાર થયા છે। બંગાળની ખાડીમાં 2-3 તારીખ દરમિયાન સિસ્ટમ જે બનવાની છે એ સિસ્ટમનો હજી ટ્રેક એટલે કે રસ્તો નક્કી નથી થયો। અમુક એટલે કે એક દિવસે ઉપરથી પસાર થશે એવું બતાવે છે, એક દિવસે એવું બતાવે છે કે ગુજરાત આવીને અટકી જશે, એક દિવસે એવું બતાવે છે કે ગુજરાતની નીચેથી પસાર થશે। પરંતુ આ બધી કન્ડિશનની અંદર ગુજરાત માટે ફાયદો એ છે કે ગુજરાતની અંદર 10 જુલાઈ સુધી વરસાદ છે એ પડતો રહેશે અને આ લો પ્રેશર સિસ્ટમને કારણે પણ ગુજરાતની અંદર વરસાદી માહોલ છે એ જોવા મળશે। હવે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ઉપર નજર કરીએ તો 25 જૂન 2024ના રોજ ઇવનિંગના સમયે મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને નવી આગાહી છે એ બહાર પાડવામાં આવી છે। મિત્રો, આ આગાહીની અંદર છેલ્લી 24 કલાક દરમિયાન ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહ્યું હતું એની માહિતી આપેલી છે। એની અંદર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર એટલે કે ગુજરાત રિજનની અંદર અને સૌરાષ્ટ્રની અંદર હળવો વરસાદ પડ્યો હતો ફેવ પ્લેસીસ ઉપર, એમની માહિતી છે। અને કચ્છની અંદર ડ્રાય વેધર એટલે કે સૂકો વાતાવરણ રહ્યું હતું એની માહિતી છે। અને એ સિવાય ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર નોર્મલ તાપમાન રહ્યું હતું એની માહિતી આપેલી છે। આ સાથે મિત્રો આખા ભારતની અંદર જેટલી સિસ્ટમો સક્રિય છે એની માહિતી આપેલી છે। એની અંદર ચોમાસાની જે લાઈનો છે એ લાઇનની માહિતી છે, સિઝનલ ટ્રફ બનેલો છે એમની માહિતી છે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને રાજસ્થાન લાગુ વિસ્તાર સાથે જોડાયેલું છે એની માહિતી છે। મિત્રો, આ એક મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો છે, રાજસ્થાન લાગુ વિસ્તારો એ ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, ગુજરાતની કાંઠે છે, તેમ છતાં પણ ગુજરાતની અંદર અસર કરતું નથી। એ ગુજરાત માટે ખરાબ સમાચાર કહી શકાય। અને અરબી સમુદ્રની અંદર પણ એક સિસ્ટમ જેવું બનેલું છે, ત્યાં પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે, પણ એની અસર પણ ગુજરાતની અંદર નથી। એટલે ગુજરાતની અંદર આમ વરસાદી માહોલ છે એ જામ્યો નથી, એટલે કે જામતો નથી। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રની અંદર, મધ્ય પ્રદેશની અંદર અને રાજસ્થાનની ઉપર છે, પરંતુ ગુજરાત ઉપર નથી। એટલે કે ગુજરાતની બધી બોર્ડર બાજુ સિસ્ટમો બનેલી છે, પરંતુ એની અસર ગુજરાતની અંદર જણાતી નથી। તેમ છતાં પણ ગુજરાતની અંદર સામાન્ય હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો છો આજે 26 તારીખ છે ને 26 તારીખનો આ વેધર ડેટા છે। આ વેધર ડેટાની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર છૂટાછવાયા વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે જે રીતે ચોમાસું હોય એ પ્રમાણે વહેલી સવારે અને સાંજના સમયે વાદળો છે એ છવાયેલા રહેશે। અને આજે ગુજરાતના ઘણા ભાગો કચ્છ હોય, વાવ થરાદ હોય, બનાસકાંઠા હોય, પાટણ હોય, મહેસાણા હોય, સાબરકાંઠા હોય, અરવલ્લી હોય, મહીસાગર હોય, ગાંધીનગર હોય, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આ તમામ વિસ્તારોની સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ પડવાની શક્યતાઓ છે આજે વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે છૂટો છવાયો ક્યાંક વરસાદ પડી શકે, બાકી ભારે વરસાદની શક્યતાઓ, વાવણી લાયક સારા વરસાદની શક્યતાઓ આજે બતાતી નથી। હવામાન વિભાગ દ્વારા પણ નોર્મલ આગાહી સ્વરૂપે આગાહી છે એ કરવામાં આવી છે। ત્યાર પછી આવતીકાલે તમે જોઈ શકો 27 તારીખે 28 તારીખે વરસાદના વિસ્તારોની અંદર ઘટાડો થશે, પરંતુ 28 તારીખે રાત્રિથી અથવા તો 29 તારીખથી ગુજરાતની અંદર ફરીથી વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે। હવામાન વિભાગે ભલે દર્શાવ્યું નથી, પરંતુ આ મોડલોની અંદર ફેરફાર થઈ અને નવી આગાહી દિવસે ને દિવસે આવશે, એની અંદર બદલાવ છે એ જોવા મળશે। વોર્નિંગના ભાગરૂપે એટલે કે થંડરસ્ટોર્મ વીજળી થવાની આગાહી છે એ ગુજરાતની અંદર કોઈ જગ્યાએ બતાવવામાં
નથી આવી, એટલે મિત્રો હવામાન વિભાગ દ્વારા નોર્મલ આગાહી છે એ કરવામાં આવી છે. ભારે વરસાદની કોઈ આગાહી છે એ આવનાર 2 દિવસ છે એ જોવા મળતી નથી. ત્યાર પછી અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એ ફરીથી સક્રિય થશે. રાજસ્થાન મધ્યપ્રદેશ ઉપર જે સિસ્ટમ રહેલી છે એ પણ થોડીક મોટી બનશે, જેને કારણે 19 જૂનથી ગુજરાતની અંદર ફરીથી વરસાદની સંભાવનાઓ છે એ જોવા મળશે. પરંતુ ત્યાં સુધી હજી મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વોર્નિંગ સ્વરૂપે કે આગાહી સ્વરૂપે કોઈ મોટી આગાહી છે આપવામાં નથી આવી.